કોલકાતાની જે ઘટના બની ને તે ઘટનાને લઈને એક વાત તો ચોક્કસ છે કે ભારત જેવા સાંસ્કૃતિક દેશમાં દરેક પુરુષની અંદર એક રાક્ષસ છુપાયેલો છે. બસ એ રાક્ષસોને બહાર કાઢનાર આ દેશમાં ખુલ્લેઆમ વહેંચાતી પોર્નોગ્રાફી, ઓટીટી ફિલ્મો, દેર ભાભીના સંબંધો, બાપા અને દીકરીના સંબંધો, મિત્રને એની મિત્રના પપ્પાના સંબંધો, એવા વિચારો દર્શાવતી જે ફિલ્મો ખુલ્લેઆમ વહેંચાઈ રહી છે, પોર્નોગ્રાફી જે ખુલ્લેઆમ વહેંચાઈ રહી છે, સી ગ્રેડની ફિલ્મો જે દરેકના મોબાઈલમાં ધૂમ મચાવી રહી છે, તેનો ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ કે નહીં? બસ આના ઉપર જો પ્રતિબંધ લાગી જાય તો આવનારા સમયના બાળકો, આવનારું ભવિષ્ય કદાચ આપણે થોડું ઘણું રાક્ષસી પ્રવૃત્તિ થતું બચાવી શકીએ. આવનારા ભવિષ્યને આપણે બચાવી શકીએ, આવનારી બહેન દીકરીઓને આપણે બચાવી શકીએ. પરંતુ આ શક્ય નથી, કારણ કે એમાં આવક જ એવી છે. જો આ બધી બાબતો ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ એવું તમને લાગતું હોય, તમે મારી આ વાતથી સહમત હોય ને તો સમર્થન કરજો. કદાચ આ વાત સરકાર સુધી પહોંચે અને સરકાર એક્શન લે કે આવનાર આપણા બાળકોને બચાવવા માટે, આવનાર આપણી બહેન દીકરીઓને બચાવવા માટે આ પોર્નોગ્રાફી ઉપર પ્રતિબંધ ખૂબ જ જરૂરી છે, તો કદાચ સરકાર એક્શન લે. જય હિન્દ.